એક્સિસ બેંક અને બીજું કયું persistent system. persistent system. ઓકે. persistent system આપણે જાણીએ છીએ પ્રદીપન કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર અને ડેફિનેટલી દરેક આપણે જો ઇન્ક્લુડિંગ persistent system, એમ્ફેસિસ, કોકોચ, TCS, ઇન્ફોસિસ, વિપ્રો દરેકમાં આપણે જોયું છે કે એના ગઈકાલે શુક્રવારે એડીઆરમાં બહુ મોટો ઘટાડો થયો હતો અને આજે પણ આ રીતે જ ઘટાડો થયો છે. આ એક વસ્તુ એવી છે કે ઇટ ઇઝ અ લોંગ ટર્મ ઇમ્પેક્ટ અને પહેલા તો શરૂઆતમાં જે ન્યૂઝ આવે તો દે વર રિયલી વેરી બેડ કે બધાને લાગુ પડશે, પછી જે એક નવાને લાગુ પડશે, પછી દર વર્ષે લાગુ પડશે. એના કરતાં હવે ઇટ્સ ઓનલી વન ટાઈમ ફી. એટલે કદાચ આ નીજક રિએક્શન છે અને આ દરેક સારા શેર persistent સિસ્ટમ છે, કોકો છે, ઇન્ફોસિસ છે, TCS છે, HCL ટેકનોલોજી છે, વિપ્રો છે, LTI માઇન્ડટ્રી છે. હું માનું છું કે ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ બાય ધીસ શેર્સ અને કઈ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. ઓલ ધીસ કંપનીઝ હેવ બીન પરફોર્મિંગ એક્સ્ટ્રીમલી વેલ. એ લોકોના જે ઓલરેડી એમ્પ્લોઈઝ જે H1B વિઝા પર ત્યાં ગયા છે તો ત્યાં રહેવાના જ છે અને એના પર કોઈ વધારાનું બર્ડન નથી. હા, નવું જે રિક્રુટમેન્ટ કહીને કદાચ અહીંથી મોકલવાની જે વાત કરતા હતા, હવે મોટાભાગની અમેરિકન કંપનીઓએ પોતાના સેટઅપ ધીરે ધીરે કરતા ભારત અને ચીનમાં શરૂ કરી દીધા છે, કારણ કે એ લોકોને જે અમુક કોસ્ટ છે એ ત્યાંની પોસાતી નથી. એટલે આ જાતના સેન્ટરો હવે અહીંયા ભારતમાં અને ચીનમાં બી શરૂ થાય તો બિલકુલ નવાય નહીં. મને અત્યારે એવી ગટ ફિલિંગ છે કે કોઈને કોઈ રસ્તો આમાંથી આપણા ભારતીયો કાઢી લેશે અને આ એક નીચક રિએક્શન છે. એટલે જો આ માત્ર એક સમાચારથી આટલો જો ઘટાડો આવ્યો હોય તો persistent systems કરતા આઈટી એની ઇન્ટેક્સ છે એને ખરીદવાની ચોક્કસ હું સલાહ આપીશ. આઈ થિંક દેટ વિલ બી મચ બેટર. અને બીજો કયો શેર કયો આપણે? એક્સિસ બેંક. જી ઓકે. એક્સિસ બેંક ઇઝ અ પ્રાઇવેટ સેક્ટર બેંક છે. આપણે જાણીએ છીએ 1140-45 અત્યારે ભાવ છે. કેટલા સમયથી આપણે જાણતા હતા કે HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક એ બધી જ બેંકો they were અંડર પરફોર્મિંગ. છેલ્લા થોડા દિવસથી ઇટ હેઝ ટેકન અ યુ ટર્ન અને છેલ્લા મને એવું લાગે છે કે 4 કે 5 દિવસથી એટલીસ્ટ તમે જોશો તો ઇવન આજની તારીખે પણ જે પ્લસમાં તમને દેખાશે ખાલી બેન્કિંગ સેક્ટર દેખાશે કે બીજા તમને સેન્સેક્સ અને નિફ્ટી તો અત્યારે નેગેટિવ તરફ જ છે. ઓલ ધીસ બેંક્સ આર ડેફિનેટલી વેરી ગુડ, એમાં કોઈ સવાલ જ નથી અને લાંબા ગાળા માટેની આ બધી બેંકો સારી છે. પ્રેફરન્સ વાઇઝ જો તમે મને કદાચ પૂછો કે કઈ રીતે તમારે કઈ બેંક પ્રાઇવેટ સેક્ટરમાં ખરીદવી જોઈએ તો માય ફર્સ્ટ ચોઇસ વિલ બી HDFC બેંક, સેકન્ડ વિલ બી ICICI બેંક અને થર્ડ વિલ બી એક્સિસ બેંક.